એક દિવસ અચાનક આકાશમાંથી એક બહુ મોટું અંડું ગામના વચ્ચે આવીને પડ્યું. જમીન ધ્રુજી ઉઠી, ધૂળનો મોટો વાદળ છવાઈ ગયો અને લોકો ડરીને અહીં ત્યાં ભાગવા લાગ્યા. કોઈએ તેને દેવતાઓનો સંકેત માન્યો તો કોઈએ તેને આકાશી આફત સમજ્યું. થોડીવાર પછી કેટલાક હિંમતવાળા ગામવાળા લાઠીઓ લઈને ધીમે ધીમે એ અજાણી વસ્તુ પાસે ગયા. ધ્યાનથી જોયું તો ખબર પડી કે તે એક વિશાળ અંડું છે અને એની અંદરથી ડરામણી અવાજો આવી રહી હતી. ડરથી બધા ગામવાળાઓએ મળીને એ અંડાને પહાડ પરથી નીચે ધકેલી દીધું અને તે લપસતું લપસતું ઘન જંગલમાં જઈને પડી ગયું. જંગલમાં એક શક્તિશાળી અને દયાળુ ચીલ રહેતી હતી. જ્યારે તેણે એટલું મોટું અંડું જોયું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેણે એ અંડાને ઉઠાવીને પોતાના ઘોંસલામાં રાખી દીધું. થોડા દિવસો પછી ગામમાં ભયાનક અકાળ પડ્યો. તળાવો સૂકી ગયા, અનાજ ખતમ થઈ ગયું અને લોકો ભૂખથી તડપવા લાગ્યા. આ બધું જોઈને ચીલનું દિલ પીગળી ગયું. તેણે જંગલના પ્રાણીઓની મદદથી એ મોટું અંડું લાકડા પર રાખીને ગામ સુધી પહોંચાડ્યું. ગામવાળાઓ ફરી ડરી ગયા, પરંતુ ચીલે શાંતિથી એ અંડું તોડી નાખ્યું. અંદરથી ઘણી બધી નાની નાની ઓમલેટ્સ નીકળી. ત્યારબાદ બધા ગામવાળાઓએ મળીને પેટ ભર્યું અને આનંદથી ખાધું. ગામમાં ફરીથી હાસ્ય અને ખુશીઓ પાછી આવી ગઈ. અને ચીલ શાંતિથી જંગલમાં ઉડીને ગઈ અને હળવે બોલી, "હજુ સુધી તમે લોકો સબસ્ક્રાઇબ નથી કર્યું.